અપડેટ, જેમાં સ્કૂલને ડીઈઓ દ્વારા વધુ એક નોટિસ ફટકારાઈ છે। શાળાની માન્યતાના ડોક્યુમેન્ટને રજૂ કરવાનો આદેશ કરાયો છે અને આજે સવારે 11 વાગ્યા સુધીમાં આ ડોક્યુમેન્ટ રજૂ કરવા માટેનો આદેશ છે, જેમાં શાળા બિલ્ડિંગની એનઓસી સહિતના દસ્તાવેજ રજૂ કરવા આદેશ છે। સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજના ડોક્યુમેન્ટ પણ રજૂ કરવા માટે જણાવાયું છે। વધુ વિગતો મારા સંવાદદાતા આયુષી આપશે। આયુષી, શું છે અપડેટ? સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી પણ સઘન તપાસ કરી રહ્યા છે। અત્યાર સુધી સ્કૂલને 3 જેટલી નોટિસ ફટકારવામાં આવી અને છતાં પણ સ્કૂલ દ્વારા આ જે નોટિસને ગંભીરતા ન દાખવીને કોઈ પણ જવાબ નથી આપવામાં આવ્યો। ત્યારે ગઈકાલે વધુ એક અલ્ટિમેટમ છે તે ડીઓ કચેરી દ્વારા ડીઓ અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં તાકીદ કરવામાં આવી છે કે આજે 11 વાગ્યા સુધીમાં સ્કૂલ દ્વારા તમામ દસ્તાવેજો છે તે રજૂ કરવાના રહેશે, જેમાં સ્કૂલના ધોરણ 1 થી 12 મંજૂરીના પ્રમાણપત્રો, વર્ગ વધારા કર્યા હોય તો તેની પણ નકલ, આઈસીએસઈ બોર્ડમાં જે સર્ટિફિકેટ મળ્યું હોય, માન્યતા મળી હોય તેની પણ જે કોઈ પ્રમાણપત્ર, સ્કૂલની બીયુ પરમિશન અને જે રજા ચિઠ્ઠી લઈને જવાની છે, રમતગમતની માલિકી અથવા તો જો ભાડા કરાર હોય તો તે, શાળાની બિલ્ડિંગ જગ્યાએ બની છે તેના જ પુરાવા દસ્તાવેજ, જે સ્કૂલનું ટ્રસ્ટની જે ડીડ હોય તે, સ્કૂલની પીટીઆરની નકલ સહિત અલગ અલગ 15 જેટલા જે પુરાવા છે તે સ્કૂલના સંચાલકો પાસે મંગાવવામાં આવ્યા છે। જે રીતે પુનાથી આવેલી એક વિશેષ ટીમ પણ ડીઓને મળી ગઈ હતી ને તેમને પણ એક દિવસનો જવાબ રજૂ કરવાનું સૂચન આપી હતી, ત્યારે હવે 11 વાગ્યા સુધીમાં સ્કૂલ દ્વારા જવાબ આપવામાં આવે છે તે જોવું ગયું અને જો નહીં આપવામાં આવે તો ડીઓ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે। જી આયુષી, આભાર। સમાચારોમાં આગળ વધીશું અને